હવે પાછા ગાવી નાગવા બીચ ઉપર અહીંથી નીકળવી હવે પછી બહુ મોડું થઈ જાય. તો આપણે નાગવા બીચ ઉપર આવી ગયા છીએ. હવે ચાલો ત્યાંનો નજારો જોઈ લઈએ એકવાર. હા છે નાગવા બીચ. હવે દરિયામાં આવી ગયા છે હવે. અચ્છા અચ્છા તો હવે ડોડા ખાવા મળ્યા છે. ભાઈ દોડા જાય છે શું હોય છે અને ટાઈટ હોય છે દોડા જાય છે. મિત્રો લાઈક ને કમેન્ટ કરજો ને કહેજો કે કેવી લાગી આ જગ્યા તમને. નાગવા બીચ છે. બોલા લોકો તો જો ડોડા ખાવા મળે ભૂખ્યા છે. નાસ્તો લીધો તો પણ બસમાં ખાઈ ગયો. હા તો ફોટોગ્રાફી ચાલુ છે અત્યારે. ડોડા ખાવા બી ગયા જો ભૂખ્યા છે. એક ડોડો બનાવી દો ભાઈ. કેટલા 20 વાળા તાર ખાવો છે એલા? બે બનાવી દીધી. હા આમ છેલ્લે હેલો આ બાજુ ડોડા વેચે છે લારીમાં. ઓલા ભાઈ આ બાજુ હેલો ઝાડવા છે ને એ બાજુ. હા તું હેઠે ઉતર ને જમણી સાઈડ હેલો. જમણી સાઈડ હેલો હેઠે ઉતર એટલે થોડો ઘણો હેલો. ડોડા બની. ઓલા લોકો રસ્તામાં ભૂલા પડી ગયા છે. હાલો એને આપણે ગોતી લઈ ગયા. જો આયલા હવે આ જો આવ્યો ઓલો જો આવો આવો. ક્યાં છો ક્યાં ના કરે છે બોલો અત્યારે ભીડે ગયો. ચાલો આવી ગયા છે તો બધા એક એક ડોડો ખાઈ લઈ. ફાઇનલી આવી ગયા. ક્યાં વિયા જતા તમે બધા? શંભુ કાકા ને બધા બેઠા છે. કોને ખબર કઈ બોલવા નથી માંગતા એ લોકો. બધાને કાઢ્યા જો એકલા બેઠા. બોલો બોલી નાખો. કોને તો ફોન કર્યો? હા દાદા છે. તો તમે જોઈ શકો છો પ્લાન બધું. એમાં પાછો દરિયાનો કિનારો. આ બધા જમી લીધું છે. બધા જમીને એક વાદળી બાજે છે. અમારા કાકા છે. એક હુતો છે. એક બીજો હુતો છે. જમી કરવીને બધા બેઠા છે. શેણાનું શાક હતું, રોટલી હતી, સાહેબ ભાઈ બધું હતું. મસ્ત મજાના જો ખાય અને હું ફેરું છું.
માં હુઈ જાવ, બહુ મજા આવે છે. એ મારા બાપ દરિયાનો કાંઠો તમે જોઈ કરવો ભાઈ. હવે રોહિત ને એ બધા રિક્ષા ગોતવા ગયા છે, રિક્ષા મળતી નથી ને અહીંયા બેઠા છે એ બધા રોહિત ની બધા રિક્ષા ગોતે છે. રિક્ષા અવેલેબલ છે પણ એક જ અવેલેબલ છે, પણ એકમાં અમે 6 જણા છે, એમાં 3 ફેરા કરવાનું કહે છે. 3 પહેલાં અહીંયા પહોંચશે, પછી 3 બીજા આવશે એમ કરીને, અને સમય હાવ ઓછો રહ્યો છે. મોડું થાય સાંજે પહોંચવામાં, પછી ઉના પહોંચવાનું છે. હજી ઉનાથી બસમાં જવાનું છે. પાછું રિક્ષા ગોતવા જાય છે, રિક્ષા આવે ને એટલે તમને ઇન્ફોર્મ કરું તરત તાત્કાલિક. અડધી કલાક થા ગોતતા હતા રિક્ષા, અત્યારે માણ મળે છે. 1:06 બેહવાનું કર્યું. દીવમાં તમને આ વસ્તુ ઘણી વાર જોવા મળે છે. આપણથી એ વસ્તુ કદી થાય ન જોઈએ, યાદ રાખવાનું કોઈ દી પણ. દીવમાં ફરવા આવવાનું કિલ્લો છે, ઘણી ફરવાની જગ્યા છે, એ વસ્તુ નહીં કરવાની કોઈ દી. એવું તમને રેકમેન્ડ નથી કરતો. ચાલો આપણે રિક્ષાનું ક્યાંક જોઈએ ને, કે આપણી બસ વહી જાય આમ તેમ, આઈને રોકાવું જોઈએ. વિડીયો હવે બહુ જ લાંબો થઈ ગયો છે, તો આને 2 પાર્ટમાં ડિવાઈડ કરવો જોઈએ. ને મોબાઈલમાં ચાર્જિંગ પણ પૂરું થઈ ગયું છે, તો બ્લોગને આ સમાપ્ત કરી. મોબાઈલમાં ચાર્જિંગ હવે પૂરું થઈ ગયું છે. મળીએ બીજા બ્લોગમાં.